હિંમતનગરની જો વાત કરીએ તો શહેરમાં અમલમાં મૂકવામાં આવેલી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડાના વિરોધમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે। છેલ્લા 51 દિવસોથી હુડા વિરુદ્ધ વિરોધ કરી રહેલા 11 ગામના મિલકત ધારકોના સમર્થનમાં હિંમતનગર તાલુકાના તમામ ખેડૂતો એકઠા થયા હતા અને એક ભવ્ય ખેડૂત મહાસંમેલન યોજાયું હતું। હુડા દ્વારા જાહેર કરાયેલા ડ્રાફ્ટ પ્લાનમાં 11 ગામોને સામેલ કરવામાં આવ્યા છે, જેના કારણે આ ગામોના મિલકત ધારકોમાં અસંતોષ ફેલાયો છે। છેલ્લા 51 દિવસથી આ ગામોના લોકો વિવિધ કાર્યક્રમો દ્વારા સતત વિરોધ દર્શાવી રહ્યા છે। ત્યારે આ મહાસંમેલનમાં 11 ગામ ઉપરાંત હિંમતનગર તાલુકાના અન્ય ગામડાઓના ખેડૂતો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। વરસાદની શરૂઆત છતાં ખેડૂતો અંત સુધી સભામાં હાજર રહ્યા અને હુડા હટાવવાની માંગને દ્રઢપણે સમર્થન આપ્યું। ઉલ્લેખનીય છે કે હિંમતનગર શહેરમાં લાગુ કરાયેલ હુડા સામે હવે માત્ર 11 ગામનો નહીં પરંતુ સમગ્ર હિંમતનગર તાલુકાના ખેડૂતોનો એક સાથે વિરોધ ઉભો થયો છે। 51 દિવસથી અમારા ખેડૂતો જે હુડાના વિરોધમાં આંદોલન ચલાવી રહ્યા છે, જે 11 ગામ પૂરતું આંદોલન હવે સીમિત નથી રહ્યું। આજે અમે વરસતા વરસાદમાં સમગ્ર હિંમતનગર તાલુકાએ જ્યારે અમને સમર્થન જાહેર કર્યું છે, ત્યારે આગામી દિવસમાં આ હુડાના વિરોધમાં અમે ખૂબ જલદ કાર્યક્રમો આજે આપણે જોઈએ છે। આખા તાલુકાના તમામ 18 આલમની જ્ઞાતિના દરેક ખેડૂતો આજે અમારી સાથે જોડાયા છે અને એમને અમને બાહેધરી આપી છે કે તમારો મુદ્દો હવે તમારો નહીં પણ આપણા સૌનો મુદ્દો છે। હુડા અને હુડા લાવવાવાળાને હટાવવા માટે આખો તાલુકો અમારી સાથે છે। રોજ હુડા સંકલન સમિતિના આયોજન મુજબ સમગ્ર હિંમતનગર તાલુકાના ગામડાના ખેડૂતોનું એક મહાસંમેલન યોજવામાં આવ્યું હતું। જે લોકો હુડા લઈને આવ્યા છે એમને પર્દાફાશ કરવાનું આ મહાસંમેલન હતું અને હુડા રદ કર્યા સિવાય કોઈ પણ સંજોગે આ તાલુકો ચલાવી લેવાનો નથી। હુડા રદ સિવાય બીજી કોઈ અમારી માગણી જ નથી। આ તાલુકાની ધરતી આ તાલુકાના ખેડૂતોની છે, એમાંની 1 ઇંચ જમીન પણ કોઈને મળેલી નથી। હુડા રદ રદ અને રદ, બાકી કશું જ અમારે જોઈતું। જે લાયા છે એને પરત કરજો, લઈને રોડે સરી જાય, અમારે કોઈ જરૂર